તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલી જિલ્લામાં સતત વરસાદ અને ડેમમાં પાણીની આવક વધતા ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલા રાયડી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલા રાયડી ડેમમાં સતત પાણીની આવક થતા તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 0.075 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડાતા રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી અવરજવર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. સાથે જ જણાવી દઈએ કે નદીના પટમાં ન જવા તેમજ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે. તો અમરેલીથી સમાચાર સામે આવ્યા છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નદી કાંઠે અવરજવર ન કરવા માટે ખાસ તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી છે અને ડેમમાં જે પાણીની સતત આવક થઈ રહી છે તેના ઉપર તંત્રની સતત નજર પણ છે. ખાંભાના જે ડેમનો દરવાજો છે તે ડેમનો દરવાજો 0.075 મીટર સુધી ખોલી દેવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે જે નદી કાંઠાના જે વિસ્તારો છે તે તમામ જે ગામો છે એ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તે લોકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. હવે આ ડેમમાં કેટલું પાણીનો જે વધારો થાય છે તે પાણીના વધારા પર સતત નજર રાખવામાં આવી રહ્યો છે, જેનાથી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. એક તરફ આપણે વાત કરીએ જે હિસાબે હું સતત જણાવી રહ્યો છું કે ગુજરાતને લઈને જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને જે આગાહી છે તે આવનારા 24 થી 48 કલાક માટે છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અને આપણે વાત કરીએ અમરેલીની. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે ફોનો લાઈનથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક મનવર. અશોક, આપણે વાત કરીએ તો હાલમાં જે હિસાબે સમગ્ર ગુજરાતભરમાં હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેને લઈને અમરેલીમાં અત્યારે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? કેમ કે જે હિસાબે અત્યારે જે અહેવાલો સામે આવ્યા છે ડેમને લઈને કે ડેમનો જે દરવાજો છે તે ખોલી દેવામાં આવ્યા છે અને જે નદી કાંઠાના જે ગામો છે તે ગામોને અત્યારે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોક્કસ જણાવી દઉં, ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કરીને ખાંભા તાલુકાના જે મોટા બારમણ છે ત્યાં રાયડી ડેમ આવશે તેનો એક દરવાજો પણ ખોલવામાં આવશે અને નીચાણવાળા વિસ્તારો છે તેને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવશે. હાલ તો હવામાન ખાતે અમરેલી જિલ્લાની અંદર આ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જરકતમાં હોય તેવું જોવા મળશે ને વહીવટી તંત્ર દ્વારા હાલ તો સાવચેતીના ભાગરૂપે જે ખાંભા તાલુકાના જે બારમણ છે ત્યાં નજીક આવેલો ડેમ છે તેને પણ ઓવરફ્લો થયો ને તેના ડેમનો પણ એક દરવાજો ખોલવામાં આવશે અને 0.075 મીટરની સુધી ખોલવામાં આવશે અને નીચાણવાળા જે વિસ્તાર છે રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના જે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તાર છે તેને પણ સાવચેતી કરવા અને નદીના પટ વિસ્તારની લોકોએ અવર જવર ન કરે તેને લઈને તંત્ર દ્વારા ખાસ તો સૂચના આપવામાં આવશે. તંત્ર દ્વારા ખડે પગે હોય તેવું પણ જોવા મળ્યું છે અને વહીવટી તંત્રની કોઈ ઘટનાઓ બને તો તરત એનડીઆરએફની ટીમ સહિતને અત્યારે તૈનાત કરવામાં આવી છે. અશોક, આપણે વાત કરીએ વરસાદને લઈને જે હિસાબે આવનારા 24 થી 48 કલાક દરમિયાન જે આગાહી કરવામાં આવી છે તેને જોતા અત્યારે અમરેલીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? અમરેલીમાં કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે? તે ચોક્કસ કહી શકાય છે. હાલ તો જે હવામાન ખાતાએ અમરેલી જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારની અંદર હજી સુધી કોઈ મોટા વરસાદની શક્યતા તો નથી, પરંતુ માત્ર સવારથી જ વાદળછાયું વાતાવરણ તેવું જોવા મળશે ને માત્ર ઝરફરાટ જેવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ જો વધુ વરસાદ આવે અને કોઈ દુર્ઘટના બને તો તેની સામે તંત્ર પણ અત્યારે ખડે પગે હોય તેવું પણ જોવા મળશે ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ આ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને વરસાદની પરિસ્થિતિને સામે વળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. ધન્યવાદ અશોક, અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતી આપવા માટે.